નમસ્કાર બાળ મિત્રો, શારદા સ્કૂલ જવાહરનગર ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ 6 ભરત શીખીશું। બાળ મિત્રો, પાઠ ભરતના લેખક છે રાજા લક્ષ્મણસિંહ। ચાલો જોઈએ એમના વિશે। 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बांग्ला और अरबी भाषा भली भांति जानते थे। इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है। कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर उन्हें पुरस्कार दिया गया। राजा લક્ષ્મણસિંહ છે તેમનો જન્મ છે 1926માં આગ્રાની અંદર થયેલો। રાજા લક્ષ્મણસિંહ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, બંગાળી અને અરબી જેવી ભાષા છે સારી રીતે જાણતા હતા। એમણે ઘણા બધા પુસ્તકો અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ કરેલા છે। એટલે અંગ્રેજી હોય તો એનું હિન્દી કરેલું હોય, હિન્દી હોય તો અંગ્રેજી કરેલું હોય, એનું અનુવાદ કરેલું છે। કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે, મેઘદૂત છે, રઘુવંશ એમના નાટક છે। એ કાલિદાસના સંસ્કૃત નાટકનો તેમણે હિન્દીમાં અનુવાદ કરેલો છે અને એમના માટે તેમને પુરસ્કાર પણ મળેલો છે। આગળ જોઈએ। कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था। प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है। ऋषि कण्व के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है। आश्रम में रहने वाली दो तपस्विनियां बालक को रोकने का प्रयत्न कर रही है। राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं। बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित है। उससे रहा नहीं गया और वे बालक के पास जा पहुंच गए। उसे गोद में उठाकर प्यार किया। वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता। दोनों तपस्विनियों की बातचीत से पता चलता है कि यह बालक उन्हीं का पुत्र है। यह जानकर वे खुशी से झूम उठे। बाळ मित्रों, आ जे पाठ छे भरत एना विશે ટૂંકમાં માહિતી આપેલી છે। શું કહે છે તો કવિ કાલિદાસ દ્વારા આ નાટક છે એ લખેલું છે અભિજ્ઞાન શાકુંતલમ। અભિજ્ઞાન શાકુંતલમનો હિન્દીમાં તેમણે અનુવાદ કરેલો છે। આ ઈ અનુવાદમાંથી એમણે એક થોડોક ભાગ છે એ આ પાઠ સ્વરૂપે આપણને અહીંયા આપેલું છે। ઋષિ કण्व છે એના આશ્રમમાં શકુંતલા નામની સ્ત્રી રહેતી હતી। ભરત છે એનો પુત્ર હતો। એ ભરત એટલો બધો બહાદુર હતો કે નાનપણથી છે તે સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો। આશ્રમમાં ઘણા બધા વ્યક્તિઓ રહેતા હોય બાળ મિત્રો। તો આશ્રમની અંદર જે બે તપસ્વીની હતી બરોબર, એ છે આ બાળકને રોકવાનો પ્રયત્ન કરે છે કે સિંહના બચ્ચા સાથે ન રમાય, એટલે એને રોકવાનો પ્રયત્ન કરે છે। આ બધું દ્રશ્ય છે એ રાજા દુષ્યંત છે એ સંતાઈને જોવે છે, એને ખૂબ મજા આવે છે, એને મનોહર લાગે છે। આ બાળકની બાજુ તે આકર્ષણ અનુભવે છે, તેની બાજુ તે આકર્ષાય છે। એનાથી પછી રહેવાતું નથી, એટલે એ શું કરે છે તો તે પોતે છે એ બાળક પાસે પહોંચી જાય છે, તેને પોતાના ખોળામાં ઉપાડી લે છે અને તેને પ્રેમ કરવા લાગે છે। પછી મનમાં ને મનમાં વિચારે છે, કાશ આ છોકરો છે, આ બાળક છે એ મારો પુત્ર હોત, મારો દીકરો હોત। પછી બે તપસ્વીનીઓ છે એ પરસ્પર વાત કરતી હોય છે એકબીજા સાથે। તો એ વાતચીતથી રાજાને ખબર પડે છે દુષ્યંતને કે આ પુત્ર છે એનો છે, એટલે એ આ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને ખુશીમાં ઝૂમી ઉઠે છે। બાળ મિત્રો, અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે તુલસીદાસે લખેલું છે। આની હું તમને થોડી વાત કહું તો આ વાતની અંદર જે આ શકુંતલા છે એ વનની અંદર રહેતી હતી ઋષિના આશ્રમમાં બરોબર। એ અતિ સુંદર અને અતિ દેખાવડી સ્ત્રી હતી। રાજા એક વખત યુદ્ધ માટે જાય છે એ જંગલની અંદર, પછી છેલ્લે યુદ્ધ કરીને પરત ફરે છે ત્યારે તે આ વનની અંદર એક જગ્યાએ રોકાય છે। એ રોકાય છે ત્યારે તેની નજર છે આ શકુંતલા ઉપર પડે છે। પછી બંનેને પરસ્પર પ્રેમ થઈ જાય છે। પછી રાજા છે એ જતો રહે છે। પછી શંકુતલા છે
રાજાના વિચારમાં ખોવાયેલી રહે છે. શંકુતલા એટલી બધી ખોવાયેલી હોય છે તો ત્યાં એક ઋષિ છે એ અહીંયા ભિક્ષા માટે આવે છે. શંકુતલાને 2-3 વખત અવાજ આપે છે પણ શંકુતલા છે તે સાંભળતી નથી. બાળમિત્રો, પહેલાના ઋષિ શું કરતા તો અતિશય ક્રોધે ભરાય એટલે શ્રાપ આપતા, અને તેમનો શ્રાપ છે એ ક્યારેય અફળ જતો નહીં. એટલે ઋષિ આવે છે, એને કહે છે, 2-3 વખત કહે છે, છતાં તે સાંભળતી નથી. પછી તેને ઋષિ શ્રાપ આપે છે કે તું જે વ્યક્તિના વિચારમાં ખોવાયેલી છે એ વ્યક્તિ તને ભૂલી જશે, જા. એવો તે એને શ્રાપ આપે છે. પછી વર્ષો વીતી જાય છે, ઘણો બધો ટાઈમ થઈ જાય છે, દુષ્યંત આવતો નથી. પછી શંકુતલા છે એ દુષ્યંત પાસે જાય છે, ત્યાં એના મહેલમાં જાય છે. ત્યારે દુષ્યંત છે તેને ઓળખવાની ના પાડે છે કે હું તને ઓળખતો નથી. ત્યાંથી તેને બેઇજ્જત કરીને કાઢી મૂકે છે. પછી તે આવતી રહે છે અને દુષ્યંત થોડા સમય પછી તે દુષ્યંતના છોકરા ભરતને જન્મ આપે છે. પછી તે કાણવ ઋષિના આશ્રમમાં જતી રહે છે. એ જન્મ આપે છે, બાળકનું નામ હોય છે ભરત. અને ભરત છે એ રમતો હોય છે સિંહના બચ્ચા સાથે. પછી પાછો થોડા સમય પછી છે એ દુષ્યંત આવે છે અને આશ્રમમાં જાય છે. પછી એની આ છોકરાને જુએ છે. પછી તે છે એ કહે છે કે આ છોકરો કદાચ મારો હોય તો કેવું સારું, આટલો બહાદુર છોકરો છે. તો પછી તપસ્વીનીઓ પરસ્પર વાત કરતી હોય છે આ બાળકની. એની ઉપરથી એમને ખબર પડે છે કે આ છોકરો તો મારો જ છે. પછી શંકુતલા છે તેમને વીંટી આપેલી હોય છે આ રાજાએ. પછી એ વીંટી એને જેવી દેખાડે છે એટલે તરત એને યાદ આવી જાય છે રાજાને. પછી આ શંકુતલાને અને ભરતને છે એ પોતાની સાથે લઈ જાય છે. બાળમિત્રો, આ આખું નાટક છે એ કવિ તુલસીદાસે લખેલું છે સંસ્કૃત ભાષાની અંદર, બરાબર. પછી એનું અનુવાદ હિન્દીમાં કરે છે રાજા લક્ષ્મણ સિંહ. અને એ નાટકનો થોડોક ભાગ આપણને અહીંયા પાઠ સ્વરૂપે આપેલો છે. તો ચાલો હવે આપણે પાઠ જોઈએ. તો આ પાઠમાં કયા કયા પાત્રો આવે છે? બાળમિત્રો, નાટક સ્વરૂપે છે એટલે પાત્રો આવે અંદર. તો એમાં પહેલું પાત્ર છે બાળક. એટલે બાળક કોણ હોય છે? ભરત. એનું નામ ભરત હોય છે. પછી રાજા, તો રાજા કોણ? દુષ્યંત. પછી તપસ્વીની હોય છે. તો પહેલી અને બીજી, એટલે 2 તપસ્વીની હોય છે, એટલે પહેલી અને દૂસરી. તો ચાલો આપણે પાઠ જોઈએ. તો દ્રશ્ય, કોઈ પણ નાટક શરૂ થાય તમે જોયો છે થિયેટરની અંદર તો પેલા પડદો પડે, બરોબર ને? પછી એની અંદર પણ દ્રશ્ય દેખાય, લોકો આવતા જતા હોય, જે નાટક હોય એ પ્રમાણેનું એનું દ્રશ્ય આપણને જોવા મળે છે. તો હવે આપણને એ દ્રશ્યની વાત કરેલી છે. તો ચલો પેલા દ્રશ્યમાં શું કહે છે? एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और 2 तपस्विनियां उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं. શું કહે છે? એ નાનો છોકરો સિંહના બચ્ચાને ઢસડીને લઈને આવે છે અને જે તપસ્વીની હોય છે 2 એને રોકે છે કે તું આવું ન કર, આવી રીતે નાના છોકરા નાના બચ્ચાને ઢોળાય નહીં અને તારે એવી રીતે ન કરવું જોઈએ. આ બધું છે એ રાજા દુષ્યંત છે એ ઝાડની પાછળ સંતાઈને જુએ છે. બાલક: અરે સિંહ, તું અપના મુખ ખોલ, મેં તેરે દાંત ગીનૂંગા. નાનો છોકરો શું કહે છે સિંહના બચ્ચાને? અરે સિંહ, તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. पहली तपस्विनी: ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इस पशुओं को बाल बच्चों के समान रखती है. तेरा यह साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों में सर्वदमन रखा है, सो ठीक ही है. શું કહે છે? પહેલી તપસ્વીની આવે છે, એ શું કહે છે? એ હઠીલા છોકરા, તું આ વનવગડાને, આ જંગલના પશુ પક્ષીઓને શું લેવા હેરાન કરેશ? આ પશુ પક્ષીઓના બચ્ચાને અમે પોતાના બાળકની જેમ રાખીએ છીએ અને સાચવીએ છીએ, અને તું એમની સાથે આવું કરસ? તારામાં એટલી બધી સાહસ છે કે તું આવું કરેશ? બધા ઋષિએ તારું નામ સર્વદમન સાચું જ રાખેલું છે એમ. સર્વદમન એટલે બધા ઉપર દમન ગુજારતા હોય, બધા ઉપર અત્યાચાર કરતા હોય, બરાબર, એને સર્વદમન કહેવાય. તો તું બધા ઉપર દમન કરેશ એટલે તારું નામ સર્વદમન સાચે જ રાખેલું છે. दुष्यंत उनकी बातें सुनकर स्वयं से आहा क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है. શું કહે છે? દુષ્યંત છે એ મનમાં ને મનમાં વિચારે છે. શું કહે છે? શું કારણ છે કે આ મારો સ્નેહ, મારો પ્રેમ છે આ બાળક તરફ
એના મેતે મેતે ઉભરાઈને આવે છે। दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो સિંહની તુજ પર દોડેગી। બીજી તપસ્વીની છોકરાને શું કહે છે, જો આ સિંહના બચ્ચાને નહીં મૂકી દે તો એની મમ્મી સિંહણ છે એ તારી પાછળ આવશે ને તને મારશે। बालक मुस्कुरा कर, ठीक है सिंहनी का मुझे ऐसा ही डर है, હું ચીડાતા હે। નાનો છોકરો છે એ કે વાંધો નહીં, કે મને ખબર છે કે સિંહણ હોય એ એવી જ હોય, એની બીક મને ખબર છે, એટલે એ પોતાનું મોઢું બગાડે છે। दुष्यंत, आश्चर्य से यह बालक अवश्य ही किसी तेजस्वी वीर का पुत्र है, इसका मुख अग्नि के समान दमक रहा है। दुष्यंत પોતે એના જવાબ સાંભળ્યા પછી બોલે છે આશ્ચર્ય સાથે કે આ છોકરો છે એ અવશ્ય આ છોકરો છે એ કોક તેજસ્વી વીર પુત્ર હોય, વીર પુરુષ હોય એનો છોકરો છે। એનું મોઢું જો કેટલું અગ્નિ જેમ પ્રગટતી હોય તો કેટલી ચમકતી હોય, એવી રીતે એનું મોઢું છે એ ચમકી રહ્યું છે। ચલો આગળ જોઈએ। भली तपस्विनी, हे प्यारे बालक सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। पहली तपस्विनी શું કહે છે, એ વહાલા બાળક તું આ સિંહના બચ્ચાને મૂકી દે, હું તને રમવા માટે રમકડું આપું છું। બાલક, हाथ पसार कर, पहले खिलौना दे दो, लाओ कहाँ है। નાનો છોકરો શું કહે, હા કે લાવ પેલા મને રમકડું આપી દે, આ રમકડું ક્યાં છે। दूसरे दूर से बालक की हथेली को देखकर स्वयं से, आहा इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियां पर ऐसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। એ છોકરાનું આગળથી હાથ જોઈને દુષ્યંત બોલે છે, પોતે ને પોતે બોલે છે મનમાં કે હા કે આ છોકરાના હાથમાં તો ચક્રવર્તીઓ જે રાજા હોય એના લક્ષણ જોવા મળે જ છે, અને તેની આંગળીઓમાં જે રેખાઓ દોરેલી છે એની ઝાલ પણ અદ્ભુત છે, એની હથેળી છે એની શોભા તો સવારમાં જેમ કમળ ખીલેલું હોય કેટલું સુંદર લાગે એવી રીતે શોભે છે। दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा, जा मेरी कुटिया से ऋषि कुमार के खिलौने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ। બીજી તપસ્વીની પહેલી તપસ્વીને કહે છે, હે સખી સુવ્રતા, એ મારી બેનપણી મિત્ર સુવ્રતા, પહેલી તપસ્વીનું નામ સુવ્રતા છે, તું કે આપણે આ વાતો કરીશું તો આ વાતોથી માનશે નહીં, એને સાચે જ રમકડું લાવીને આપવું પડશે। તો મારી જે ઓરડી છે એની અંદર ઋષિકુમાર માટે ઘણા બધા રમકડા પડ્યા છે, તેમાંથી એક માટીનો મોર છે એ પણ લઈ આવી અને આને આપી દે। પહેલી તપસ્વીની, મેં અભી લઈએ આતી હું, જાતી હે। પહેલી તપસ્વીની શું કરે છે કે હા હું લઈ આવું છું, ચાલ, એટલે એ જ જાય છે। बालक, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा, यह कहकर वह तपस्विनी की ओर देखता है, हंसता है। નાનો છોકરો છે શું કહે છે, તમે જ્યાં સુધી મને રમકડું ન આપો ત્યાં સુધી હું આ મોર સાથે જ રમીશ। તો એ છે નાનો છોકરો બીજી તપસ્વીની સામું જોઈને હસે છે। दुष्यंत, आप यह सुंदर बालक से खेलने को मेरा मन कैसे ललचाता है, आह भरकर। धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूलि से अपनी गोद मेली करता है और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। શું કહે છે દુષ્યંત છે એ પોતાને કહે છે, મનમાં કહે છે કેટલી આ બાળક કેટલું સુંદર છે અને કેવો સરસ મજાનો રમી રહે છે, રમકડા માટે તે કેટલો લલચાય છે। આ દુષ્યંત છે એની સાથે રમવા માટે લલચાય છે, એનું મન એની સાથે વાત કરવા માટે લલચાય છે અને તે ઊંડો શ્વાસ ભરે છે। પછી કહે છે, ધન્ય છે એ મનુષ્ય, જે એ મનુષ્ય છે એ ખૂબ જ ધન્ય છે જે પોતાના છોકરા સાથે રમે છે અને પોતાના છોકરાને મેલો ઘેલો પોતાના ખોળામાં બેસાડીને એની ધૂળવાળા પોતાના પણ કપડાં કરે છે અને એના છોકરાના મોઢા ઉપર કારણ વગરની હસી લઈ આવે છે અને હસી ખુલીને હસે છે, એના દાંતો જુએ છે અને તેની સામે દાંત કાઢે છે। અને તે તો નાનો છોકરું હોય એ તોતડું બોલતું હોય, એટલે એમ કે છે આ તોતડા વચન એ પણ વ્યક્તિ પણ બોલીને છોકરા સાથે રમે છે। दूसरी तपस्विनी, क्यों रे ढीठ, તું मेरी बात कान नहीं धरता। શું કહે છે નાના છોકરાને, કેમ તું એટલો બધો હઠીલો છો કે તું મારી વાત પોતાના કાન ઉપર સાંભળતો નથી। इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है, आजूबाजू જોઈને શું કહે છે તપસ્વીની, કોઈ ऋषि कुमार છે અહીંયા। दुष्यंत को देखकर, हे महात्मा तुम ही आओ और कृपा करके इस बलि बालक
के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। दुष्यंत ने પછી જોવે છે બીજી તપસ્વીની શું કરે છે, આગળ બાજુ જોવે છે તો ક્યાંય કોઈ દેખાતું નથી કે અહીંયા કોઈ ઋષિકુમાર હોય તો એને તગડે। પછી તેને દુષ્યંત દેખાય છે તો દુષ્યંતને બોલાવે છે કે હે મહાત્મા, તમે અહીંયા આવો અને મહેરબાની કરીને આ બાળકના હાથમાં સિંહનું બચ્ચું છે તેને છોડાવો। दुष्यंत, अच्छा, बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं। बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया। दुष्यंत છે એ છોકરા પાસે જાય છે અને કહે છે કે એની પાસે જઈને હસે છે અને પછી કહે છે કે હે ઋષિ કુમાર, તારું આ તપોવન છે, આ વન છે, એની વિરુદ્ધનું તું કાર્ય કરસ, એની વિરુદ્ધનું તું આચરણ કરસ। તે આવું નથી શીખેલું, આવું તારે કરાય નહીં, આનાથી તારા કુળની લાજ જાય, કુળની આબરૂ જાય, તો તારે આ સારી બાબત ન કહેવાય। પછી આ બધું સાંભળીને છે દુષ્યંત ભરત છે એ બાળક છે એ સિંહને પોતાના સિંહના બચ્ચાને છોડી દે છે। ચાલો હવે આગળ જોઈએ। આગળ જોઈએ, दूसरी તપસ્વીની, હે બળભાગી, यह ઋષિ કુમાર નહીં હે। પછી બીજી તપસ્વીની હોય છે એ શું કહે છે દુષ્યંતને, હે ભાગ્યવાન, આ એક ऋषि कुमार નથી। दुष्यंत, सत्य है, उसके काम ही ऐसे साहस के है कि ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इस ऋषि पुत्र जाना था। શું કહે છે કે હા, તું સાચું કહેશ કે આ ઋષિકુમાર ન હોઈ શકે, આના કામ જ કેવા છે સાહસ ભરેલા, પણ મને તપોવનમાં જોઈને એવું લાગેલું કે આ ઋષિકુમાર હશે। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, आहा, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बीरभागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। પછી છોકરાનો હાથ છે દુષ્યંત પોતાના હાથમાં લઈ લે છે અને પોતે મનમાં ને મનમાં કહે છે પોતાને ને પોતાને, હા, કે મેં આ છોકરાનો હાથ અડીને મને એટલી બધી સુખ મળે છે, એટલી બધી ખુશી મળે છે, તો એ વ્યક્તિ કેટલો ભાગ્યવાન હશે જેનો આ છોકરો છે, એ કેટલો ખુશી અનુભવતો હશે। दूसरी तपस्विनी, दोनों की ओर देखकर, बड़े अचंभे की बात है। બીજી તપસ્વીની છે તે બેની સામું જોઈને શું કહે છે કે ઘણી બધી આશ્ચર્યની વાત છે। दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दुष्यंत છે એમ કે છે તને કેમ આશ્ચર્ય થયું? दूसरी तपस्विनी, इसीलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। શું કહે છે બીજી તપસ્વીની શું કહે છે, એ બેની સામે જુએ છે અને આશ્ચર્યથી કહે છે। એવી રીતે પછી દુષ્યંત પૂછે છે કે તને કેમ આશ્ચર્ય થયું? ત્યારે એ કહે છે કે તમારી સામું જોયું અને છોકરાની સામું જોયું તો મને એવું લાગે છે તમારી બેની શકલ, મોઢું છે એક સરખું લાગે છે, એકબીજાને મળતું આવે છે, અને આ છોકરાએ પણ તમને ઓળખ્યા વગર તમારી બધી વાત માની લીધી। दुष्यंत, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो ये किसका वंश है? દુષ્યંત છે એ છોકરાને પોતાના ખોળામાં ઉપાડી લે છે અને તપસ્વીની છે એને કહે છે, હે તપસ્વીની, તો કે આ ઋષિકુમાર નથી તો આ કોનો વંશ છે? दूसरी तपस्विनी, यह पुरुवंशी है। શું કહે છે બીજી તપસ્વીની એમ કહે છે કે આ છે એ પુરુવંશી છે। दुष्यंत, स्वयं से, इसीलिए इसकी सूरत मुझसे मिलती है। दुष्यंत શું કહે છે, હા, એટલા માટે તે આની જે મોઢું છે મારા મોઢા સાથે મળે છે। आगे જોઈએ, बच्चे को गोद से उतारकर पुरुवंशियों में यह रीत तो निश्चित है कि युवावस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वह वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्ष के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? શું કહે છે પછી એને પોતાના ખોળામાંથી ઉતારી દે છે તો કે હા, કે આ ખરેખર પુરુવંશી જ છે, કેમ કે પુરુવંશીઓ શું કરે કે યુવા અવસ્થા હોય ત્યારે મહેલોમાં રહીને આપણી રક્ષા કરે, પૃથ્વીની રક્ષા કરે, એનું પાલન કરે, પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે એટલે ઉંમર થઈ જાય એટલે તે શું કરે, તપસ્વીનીઓ હોય એ જંગલની અંદર એના આશ્રમમાં જતા રહે અને ત્યાં વૃક્ષની નીચે નાની એવી ઓરડી બનાવીને ત્યાં રહે છે। દેવતા જેવી તેમની શક્તિવાળો આ નિડર અને છોકરો અસાધારણ છોકરો તો ન જ હોય, અસાધારણ મનુષ્યનો છોકરો ન હોય।
आगे જોઈએ दूसरी तपस्विनी है परदेसी यह तेरा संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ શું કહે છે કે હા કે તું પરદેશી એટલે દુષ્યંત છે એ બહારથી આવેલો છે બરાબર ને એટલે એ પરદેશી ગણાય બીજી તપસ્વીની છે એ કહે છે દુષ્યંતને હે પરદેશી કે તું તારો જે મનમાં શક છે એ તારો દૂર થઈ જશે જ્યારે તું એ જાણી લઈશ કે આ છોકરો છે મેનકા નામની અપ્સરાની છોકરી છે શકુંતલા મેનકાની અપ્સરા નામની મેનકા હતી અપ્સરા એની છોકરી હતી શકુંતલા એ શકુંતલા છે એ એની મા છે એ એનો છોકરો છે એના પ્રતાપથી તે શકુંતલા આશ્રમમાં જ રહેલી એટલે એનો જન્મ પણ આ આશ્રમમાં તપોવનમાં થયેલો છે दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई इससे कुछ और आशा बढ़ी इसकी माता की राजर्षि की पत्नी है એના મનમાં શું થાય છે દુષ્યંતના એ મનમાં વિચારે છે અને એ તો વિચારે છે કે આ તો બહુ આનંદની વાત છે હા તે મને બહુ આનંદની વાત સંભળાઈ અને એની આશા છે એ વધતી જાય છે આ બાળક પ્રત્યે કે આ બાળક મારો હશે એવી આશા છે એની વધતી જાય છે એટલે એ તપસ્વીનીને પૂછે છે કે એની માં શું કોઈ રાજાની પત્ની છે दूसरी तपस्विनी जिस राजा ने अपनी विवाहित स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूंगी दुष्यंत स्वयं से यह कथा तो मुझ पर लगती है भला इस बालक की माँ का नाम पूछूं पहली तपस्विनी मीठी का मोड़ लेकर आई શું કહે છે પછી દૂસરી તપસ્વીની કહે છે કે જે રાજાએ એની વિવાહિત પત્નીને છોડી દીધી કોઈ પણ વાક ગુના વગર એવા માણસનું હું નામ લઈશ નહીં પછી રાજા સ્વયં પોતાને દુષ્યંત છે એ મનમાં પોતે વિચારે છે કે આ સ્ટોરી આ કથા આ વાર્તા છે તો મારી ઉપર જ લાગુ પડે છે એટલે શું હું એની માનું નામ પૂછું પછી એટલામાં તો પહેલી તપસ્વીની છે એ માટીનો મોર લઈને આવે છે પહેલી તપસ્વીની હે સરોદમન યહ સંકુત લાવણ્ય દેખ શું કહે છે પહેલી તપસ્વીની મોર લઈને આવે છે ને છોકરાનું નામ શું હોય છે સરોદમન તો કે સરોદમન તું આ સુંદર મજાનો મોર જો પછી બાલક બડી ચાવ સે દેખ કર કહા હે શકુંતલા મેરી માતા એ શકુંત નામ બોલે છે શકુંત એટલે બરોબર પણ એ બોલે છે એને એમ કે મારી મમ્મીનું નામ લે છે એટલે છોકરો છે અચાનકથી એની સામે જોઈને કહે છે ક્યાં છે મારી માતા શકુંતલા दूसरी तपस्विनी हंसती हुई यहाँ तेरी माता नहीं है तुम इस नाम से धोखा खा गए सरोदमन मैंने तो कहा था कि मिट्टी का मोर को देख तो બીજી તપસ્વીની શું કહે છે એ હસવા લાગે છે અને કહે છે અહીંયા તારી મમ્મી નથી તારી માતા અહીંયા નથી તું તારા મમ્મીના નામથી તું ધોકો ખાઈ ગયો એમ તારી મમ્મીનું નામ નતું કીધું પણ મેં શું કીધું એ તું જો दुष्यंत स्वयं से उसकी माता मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है कि मृण तृष्णा प्यासे हिरण को व्याकुल करती है દુષ્યંત છે એ મનમાં ને મનમાં વિચારે છે આની માં છે એ શકુંતલા છે એ મારી જ પત્ની છે કે કોઈ બીજી સ્ત્રી છે હવે આનું હું પૂછું તો કઈ રીતે પૂછું આ મને બધું વ્યાકુળ કરે છે તો પછી જેમ હરણ હોય તમે બાળ મિત્રો જોજો તડકો હોય ને ખરો બહુ વધારે પડતો તડકો હોય ઉનાળો હોય ત્યારે તમે ગાડીમાં કે શેમાં બેસીને જતા હોય ચાલતા જતા હોય ત્યારે તમે આગેથી રોડ ઉપર જોશો ને તો પાણી દેખાશે બરોબર ને પણ તમે અહીંયા જાઓ તો એ ખરેખર ત્યાં પાણી હોતું નથી એ રીતે જંગલની અંદર હરણને પણ આવું જ થાય હરણ જ્યારે તરસ્યું થયું હોય અને જંગલમાં આટા મારતું હોય તો એને દૂર સુધી પાણી દેખાય પછી તે અહીંયા દોડીને જાય એટલે ત્યાં અહીંયા જે પાણી હોય એ હોતું નથી એટલે મૃગતૃષા એટલે મૃગ એટલે હરણ એ જ્યારે તરસ્યું થાય ત્યારે એ પાણી માટે દોડી જાય છે એટલે એ કેમ પાણી પીવા માટે એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે એવી રીતે આ દુષ્યંત છે એ પણ એટલો આકુળ વ્યાકુળ થઈ ગયો છે બાલક ખુશ હોકર મુझे यह मोर बहुत अच्छा लगता है खिलौना ले लेता है નાનો છોકરો છે એ ખુશ થઈ જાય છે અને કહે છે મને આ મોર છે એ સારો લાગે છે પછી રમકડું છે એ લઈ લે છે પહેલી તપસ્વીની ઘબરા કર ઓહ બાલક કી બાહ મેં રક્ષા બંધન કહા ગયા પછી શું કહે છે પેલી તપસ્વીની બી જાય છે ડરી જાય છે જોવે છે પછી કહે છે અરે આ છોકરાના
ખભા ઉપર બાવડા ઉપર છે એ બંધન બાંધેલો હતો, જે રક્ષા કરવા માટેનો દોરો હોય એ બાંધેલો હતો, એ ક્યાંય ગયો? दुष्यंत घबरा मत, यह जब वह नहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दे देता हूँ, उठाने के लिए झुकता है। સરોદામાં શું કે વાંધો નહીં, તું ગભરાઈશ નહીં. એ જ્યારે ઓલા સિંહના બચ્ચા હારે રમતો હતો ને ત્યારે તેના હાથમાંથી આ દોરો પડી ગયો હતો, જો સામે પડ્યો છે. પછી તે વાંકો વળીને હું તને કે ઉપાડીને આપી દઉં, એટલે પછી તે વાંકો વળે છે દોરો લેવા માટે. પછી આગળ જોઈએ પહેલી તપસ્વીની, અરે રે મત ઉઠાવો ઇસે મત છૂના. શું કે છે પહેલી તપસ્વીની, જ્યારે દુષ્યંત દોરો લેવા માટે વાંકો વળે છે રક્ષા કવચનો, તો પહેલી તપસ્વીને એને ના પાડે છે. શું કે છે? અરે રે, તેને નો પાડશો, એને અડશો નહીં. दूसरी तपस्वी, ओ इससे तो उठा ही लिया. બીજી તપસ્વીને શું કહે છે? અરે રે, આ તો ઉપાડી જ લીધો. दोनों एक दूसरे से को आश्चर्य से देखती ही, બે છે એકબીજા સામે આશ્ચર્યથી જુએ છે. दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुम मुझे उठाने से रोका क्यों था? दुष्यंत એને દોરો તો આપી દે છે, પણ એને પૂછે છે કે આલો દોરો, પણ તું મને એક વાત કે તે દોરો ઉપાડવા માટે મને કેમ ના પાડી? दूसरी तपस्विनी, यह रक्षाबंधन का नाम अपराजित है. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने इसे यह धागा दिया था. इसका गुण તપસ્વીની છે એને કહે છે આ રક્ષાબંધન છે, એનું નામ અપરાજિત છે. આ ત્યારે બાળકના નામકરણ જ્યારે થયું હતું ત્યારે મહાત્મા જે ઋષિ છે, મહાત્મા મરીચ, એમના પુત્ર કશ્યપ ઋષિ, તેમણે આ દોરો છે એને આપેલો છે. આનું યહ ગુણ છે કે ધરતી ઉપર गिर पड़े तो इस बालक के माता पिता को छोड़ कर से कोई दूसरा न उठा सके. પછી શું કહે છે કે આ દોરાનું એવું લક્ષણ છે, એનો એવો ગુણ છે કે જ્યારે આ દોરો પડી જાય, એના હાથમાંથી છૂટીને જમીન ઉપર જાય, એના મા બાપ સિવાય બીજું કોઈ આ દોરો ઉપાડી શકશે નહીં. દુષ્યંત, ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં હો? તો પછી દુષ્યંત પૂછે છે જો કોઈ બીજા વ્યક્તિ આ દોરો ઉપાડી લીધો હોય તો શું થાય? પહેલી તપસ્વીની, તો વહ તુરંત સાપ બનકર ઉસે ડસતા હૈ. બીજી તપસ્વીની શું કહે છે? તો એ દોરો છે એ સાપ બની જાય ને તરત એને ડસી લે છે. દુષ્યંત, तुमने कभी ऐसा होते देखा है? પછી દુષ્યંત છે એ પહેલી તપસ્વીને પૂછે છે શું તે આવું ક્યારે થતા જોયું છે? તપસ્વીની, અનેક બાર. પહેલી તપસ્વીની છે એ શું કહે છે? હા, ઘણી વખત જોયું છે. दुष्यंत प्रसन्न होकर, तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों न आनंद मनाऊं. बालको गोद में ले लेता है और पर्दा पीता है. પછી દુષ્યંત ખુશ થઈ જાય છે અને એ વિચારે છે કે મેં જે મનમાં વિચાર્યું હતું કે આ મારો છોકરો હોય તો એ સાર્થક થઈ ગયું છે, એ પૂરું થઈ ગયું છે, અને હું શા માટે આનંદ ન મનાવું. પછી તે પોતાના છોકરાને છે ખોળામાં ઉપાડી લે છે અને તેની સાથે રમવા લાગે છે. પછી આ છે એ પડદો પડે છે, એટલે નાટક છે એ આખું પૂરું થાય છે.